દોસ્તો, આજે 9 તારીખ છે. ગઈકાલે 8 મેના રોજ હું અમદાવાદ કોર્ટમાં મારા પર નોંધાયેલા બીજા એક નવા ક્રિમિનલ કેસ બાબતે હાજર રહ્યો હતો. આ કેસ રિલાયન્સ કંપનીના કોર્પોરેટ અફેર્સના ડાયરેક્ટર પરિમલ નથવાણી દ્વારા નોંધવામાં આવ્યું છે. એટલે હવે મારા પર 2 કેસ અને સનાતન સત્ય સમાચાર પર 1 કેસ, કુલ 3 કેસ ચાલી રહ્યા છે. ગઈકાલે ક્રિમિનલ કેસમાં પહેલી તારીખ હતી અને મેં વકીલાતનામું પણ રજૂ કર્યું છે. માનહાનિના મોટા દાવા અંગે અગાઉ અમે કાયદેસર રીતે જવાબ રજૂ કરી દીધો છે. પણ આજે હું જનતાની સામે એક સીધો અને મહત્ત્વનો પ્રશ્ન મૂકવા માંગુ છું. શું જનહિતના પ્રશ્નો પૂછવા એ ગુનો છે? શું ખેડૂતોની વેદના, સ્થાનિક રોજગારી, પ્રદૂષણ, CSR ફંડ, ટ્રાફિક, ડિઝાસ્ટર મેનેજમેન્ટ, માછીમારોના હક, જળ, જમીન, વાયુ અને પ્રકૃતિ બચાવવાની વાત કરવી એ ક્રિમિનલ અપરાધ છે? કારણ કે આજે મારી સામે જે કેસો કરવામાં આવ્યા છે એ પછી હવે જનતાએ વિચારવું પડશે કે જો સવાલ પૂછનારને જ આરોપી બનાવી દેવામાં આવશે તો શું દેશમાં સવાલ કરવાનો હક ધીમે ધીમે ખતમ કરી નાખવામાં આવી રહ્યો છે? દોસ્તો, અમે કોઈ વ્યક્તિને બદનામ કરવા માટે કામ નથી કરી રહ્યા. આજનો આ વિડીયો પણ જનહિત માટે છે. અહીં રજૂ થતી તમામ બાબતો જાહેર ચર્ચાઓ, જાહેર આક્ષેપો, ફરિયાદો અને સામાજિક મુદ્દાઓના આધારે રજૂ કરી રહ્યો છું. નમસ્કાર દોસ્તો, હું સંજય આહિર છું. સનાતન સત્ય સમાચારમાં આપનું સ્વાગત. દોસ્તો, ભારતનો ઇતિહાસ માત્ર મુગલો, અંગ્રેજો અને વિદેશી તાકાતો દ્વારા કરવામાં આવેલા અન્યાય સુધી સીમિત નથી. આ દેશના ઇતિહાસમાં એક અંદરની તસવીર પણ છુપાયેલી છે. જે તસવીરમાં શેઠ, સાહુકારો, પૂંજીપતિઓ સામે આ દેશના ગરીબ ખેડૂતો, મજૂરો અને પછાત વર્ગના લોકોએ પોતાના હક, અધિકાર અને સન્માન માટે લાંબી લડાઈઓ અગાઉ પણ લડવી પડી હતી અને આજે પણ એ સંઘર્ષ અવિરતપણે ચાલુ છે. પૈસાદાર અને પ્રભાવશાળી વર્ગ સામે સામાન્ય અને પછાત વર્ગના માણસને ન્યાય માટે સંઘર્ષ કરવો પડ્યો હતો અને મોટા ભાગે ગરીબ, ખેડૂત અને મજૂર વર્ગને અન્યાયનો સામનો કરવો પડ્યો હતો. હાલ ભલે સમય બદલાયો, આઝાદીની વાતો થઈ, લોકશાહીના સપનાઓ દેખાડવામાં આવ્યા, પરંતુ આજે પણ જ્યારે સામાન્ય માણસ પોતાના હકની વાત કરે છે ત્યારે એને અપમાન, દબાણ, ધમકીઓ અને કોર્ટ કચેરીઓનો સામનો કરવો પડે છે. હક અને અધિકારોની વાતો માત્ર નેતાઓના ભાષણો સુધી જ સીમિત રહી ગઈ હોય તે સામાન્ય બની ગયું છે. આજે પણ જ્યારે સામાન્ય માણસ કે પછાત વર્ગથી આવતો કોઈ વ્યક્તિ કોઈ મોટી આર્થિક શક્તિ સામે સવાલ ઊભો કરે ત્યારે પ્રશ્નનો જવાબ આપવાને બદલે પ્રશ્ન પૂછનારને જ નિશાન બનાવવામાં આવી રહ્યા છે. હું એક સામાન્ય ખેડૂત પરિવાર અને ગામડાની પૃષ્ઠભૂમિમાંથી આવતો વ્યક્તિ છું. મારા જેવા હજારો યુવાનો આજે પોતાના વિસ્તારના પ્રશ્નો વિશે બોલવા માંગે છે, પણ જ્યારે કોઈ સામાન્ય માણસ સવાલ કરે ત્યારે એને એનકેન રીતે દબાવવાનો પ્રયાસ થાય છે. એક રીતે એવું દેખાડવાની કોશિશ થાય છે કે તમારી ઓકાત માર્યો અને પછાત વર્ગની ઓકાત સાહુકારો જાણે પોતાની રીતે નક્કી કરી લેતા હોય છે. પણ લોકશાહીમાં સવાલ પૂછવો ગુનો નથી અને જનતાના પ્રશ્નો ઉઠાવવું કોઈની જાગીરી સામે બગાવત નથી. એ બંધારણે આપેલો એક પછાત અને સામાન્ય વર્ગમાંથી આવતા વ્યક્તિનો પણ મૌલિક અધિકાર છે. એક પ્રભાવશાળી અને મહાકાય આર્થિક શક્તિ ધરાવતા લોકો દ્વારા મારી સામે કેસ કરવામાં આવ્યા એનો મને વાંધો નથી. કાયદો દરેકને પોતાનો પક્ષ રજૂ કરવાનો અધિકાર આપે છે, પરંતુ જ્યારે હજુ કેસ કોર્ટમાં સાબિત પણ થયો નથી ત્યાં સોશિયલ મીડિયામાં અને વિવિધ માધ્યમોમાં સનાતન સત્ય સમાચાર અને મારા વિશે જાહેર રીતે ગમે તેમ લખવામાં આવ્યું, અમને ખોટા ચિતરવાનો પ્રયાસ કરવામાં આવ્યો, ત્યારે સવાલ ઊભો થાય છે કે માનહાનિ માત્ર પૈસાદારોની જ થાય છે? સામાન્ય માણસ, ગરીબ, ખેડૂત, મજૂર, પત્રકાર અથવા અવાજ ઉઠાવનાર યુવાનની શું કોઈ ઇજ્જત જ નથી હોતી? આ સવાલનો જવાબ હવે જનતાએ આપવાનો છે. દોસ્તો, એવું બિલકુલ નથી કે જામનગર અને દેવભૂમિ દ્વારકા માટે અમે માત્ર એક જ વ્યક્તિ, નેતા કે કંપની સામે સવાલો પૂછ્યા છે. અમે તમામ નેતાઓ, અધિકારીઓ, ઉદ્યોગપતિઓ અને સત્તાવાળાઓને સામે સવાલ પૂછ્યા છે જ્યાં જનહિતના પ્રશ્નો ઊભા થયા છે. અને જ્યારે જામનગર અને દ્વારકાના હિત માટેની વાત હોય
તો આજે પણ અમારી માંગો છે કે CSR ફંડનો સાચો અને પારદર્શક ઉપયોગ કરવામાં આવે, સ્થાનિક યુવાનોને નિયમ મુજબ રોજગારી આપવામાં આવે, ખેડૂતોને યોગ્ય વળતર અને ન્યાય આપવામાં આવે, ગામડાઓમાં સુરક્ષા અને ડિઝાસ્ટર મેનેજમેન્ટ મજબૂત બનાવવામાં આવે, પ્રદૂષણ અને કેમિકલ સંબંધિત આક્ષેપોની નિષ્પક્ષ તપાસ કરવામાં આવે, જળ, જમીન અને વાયુ પ્રદૂષણ અંગે સાચી માહિતી જનતા સુધી પહોંચાડવામાં આવે, સ્કૂલો, કોલેજો અને હોસ્પિટલો જેવા વિકાસ કાર્યોમાં CSRનો ઉપયોગ કરવામાં આવે, કંપનીઓની બસો દ્વારા જામનગરમાં થતી ટ્રાફિક સમસ્યાનો યોગ્ય ઉકેલ લઈ આવવામાં આવે, સ્થાનિક કોન્ટ્રાક્ટરો અને મજૂરોને પોતાનો હક આપવામાં આવે અને કંપનીઓમાં બનતી ગંભીર ઘટનાઓ સામે પારદર્શિતા રાખવામાં આવે. પહેલાં જે ભૂલ કરી એ હવે ન કરવામાં આવે. હાડકાં અને માંસયુક્ત કચરો જામનગરમાં ન ફેંકવામાં આવે, જનતાના સ્વાસ્થ્ય સાથે રમત ન રમવામાં આવે. જો જનતાના પ્રશ્નો પર સમયસર અને ઈમાનદારીથી ધ્યાન આપવામાં આવ્યું હોત તો કદાચ કોઈ સામાન્ય માણસને સવાલ પૂછવાની જરૂર જ કોઈ શેઠ અને સાહુકાર સામે ન જ પડી હોત. આ લડાઈ કોઈ વ્યક્તિ સામે નથી, આ લડાઈ પ્રશ્ન પૂછવાના અધિકાર માટે છે. આ લડાઈ સામાન્ય માણસના અવાજ માટે છે. આ લડાઈ આવતા ભવિષ્ય માટે છે અને જ્યાં સુધી જનતાના પ્રશ્નો જીવંત છે ત્યાં સુધી આ અવાજ પણ જીવંત છે. જય સનાતન, જય હિન્દ.